હેલો ગાઈસ, આજ અમે ખેતરે આવી ગયા છીએ અને તમને દેખાડી દી કે આજ ભેંસો માટે ખડ લેવાનું હતું. ખડ લેવા આવ્યા છીએ. અમને હિન્દી તો ઓછી આવડે પણ ગુજરાતીમાં બોલી છે. પણ और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. આજે અમે ખડ લેવા આવી ગયા છીએ. અમારા પાસે દાંતેડું છે અને ઓ ભાઈ એક સામે જાય રહ્યો એને બે ભેહું છે અને આ અમારું ખેતર છે. એમ બાજરી ઊભી છે, આપ ભાઈ દેખી શકો છો. અને આપણે આગળ જોશી, આગળ બીજા ખેતર પણ છે 3-4, એમાં પણ જોશી કેવું ખડ છે અને શું છે અને કેમ છે. ભાઈ વિરાટ ત્યાં ઘણો આવી ગયો છે, જે જોઈ શકો છો. વોકરા પણ હાલી ગયા છે, આમ જોઈ શકો છો. આજે આવ્યા છે, ઘણા દિવસ થયા છે, વરસાદના કારણે આવી નતા શકતા, એટલે આજ ઘણા દિવસ પછી આવ્યા છે. અને ખડ પણ થઈ ગયું છે ઘણું. અને મારો દોસ્ત તો આગળ ભાગે જાય રહ્યો. આપણે દેખાડી દીધી તમને, તો એ આગળ જાય રહ્યો. અને આ આપણી બાજરી છે, હજી તો નનકી કે છે, હજી તો કરહડા પણ નથી નીકળ્યા. અને જો આ સાઈડ પણ બાજરી જ છે. આપણે મસ્ત નજારો છે, જો વાદળા કેવા મસ્ત છે. અને આ ઢૂવો છે આપણો. અને જરાક આગળ જઈએ એટલે કે સમજી લો ને, આફે ગુવાર વાવલ પડ્યો છે. આ ગુવાર વાયો છે. ગુવાર હજી નનકો છે, ગુવાર હજી વાયો છે. અને ઓ ભાઈ ખડામાં પાણી ભરાઈ ગયું હતું, વોકરો હાલી ગયો હતી, વોકરામાં ઊભા છે. પછી આમ જોઈ શકો છો કે આ પાણી ભર્યું છે અહીંયા. જો વોકરા હાલ્યા, ખેતરમાંથી પહારા પાણી પડ્યા છે, ત્યાં વોકરા હાલ્યા છે. અને આમ જો આ વોકરાને કારણે અમારો ભાઈબંધ અંદર વોકરામાં રખડે છે. અને આ જો બાવડો પડતો રહી ગયો, જોઈ શકો છો. અને ભાઈ અમાને બ્લોગ ના તો આવડતું નથી, પણ આ તો અમે ટ્રાય કરી છે યુટ્યુબમાં. પ્લીઝ સપોર્ટ કરજો ભાઈ, અમારા ગરીબ માણસી. આ એ ગરીબ છે બચારો, ભાઈ સપોર્ટ કરજો. મને આવડતું નથી હિન્દી કે ગુજરાતી, તો અમારી માતૃભાષામાં બોલી છે ગુજરાતીમાં, એટલે કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. અને ફોલો, સબસ્ક્રાઈબ, લાઈક કરજો. અને આ અમારું બ્યુટીફુલ નજારો જોઈ શકો છો આપ. हेलो गाइस, अब आपको दूसरा खेतर हमारा बताएंगे, आपको दिखाएंगे. हमारी गुजराती भी ऐसी है, हिंदी भी आती है उसमें थोड़ी, इसलिए मातृभाषा सब क्या देखना पड़ रहा है. अच्छा है मैं अंधा हूँ. तो हमको आती है कम आती है, और ये खड़ बहुत ज़्यादा हो गया है. आ ઢુઓ છે. આ જો અમારે બાજરી છે, આમ જોઈ શકો છો. આ બાજરી આખા ખેતરમાં આમ જોઈ શકો છો. આ ખડ કેવડું મોટું થઈ ગયું છે.